મારી મમ્મી હંમેશા કહેતી હતી કે આપણને મળેલું સુખ એ આપણા એકલાનું નથી, એમ એને વહેંચીએ ને તો એનું દુઃખ જેમ વહેંચો તો તમારું ઘટે, એમ સુખ વહેંચો તો વધે, એના જેવું છે. લોકોને પણ એવું લાગી રહ્યું હતું કે આને શું ફિતુર ચડ્યું છે, જે ધારે તો કંઈ પણ કરી શકે છે, બહુ આસાનીથી એક ઇઝી લાઈફ છે ચૂઝ કરી શકે છે. તો એ એવું કોન્સ્ટન્ટ એવું પરિબળ એવું એ શું બૂસ્ટ હતું કે જે આ કરવા માટે સતત પ્રેરી રહ્યું? તો બધાને એમ થાય કે આ બહુ અનયુઝ્યુઅલ છે, જે કામ પસંદ કર્યું છે એરીએ, અને શું કામ કરવું છે એવું થાય. મારા લગ્ન પણ એ જ અરસામાં થયા, પણ એ ક્યાંક એક જુદી પ્રકારની ખુમારી પણ હતી કે ભાઈ આપણે પોતે જે કમાઈએ ને એમાંથી આપણે કંઈક કરવું એવું કરીને. હસબન્ડ જે થોડી ઘણી મદદ કરે, આમ તો ચોરી બી બહુ કરી એના પોકેટમાંથી. મેઇન રીઝન હતું કદાચ એ લોકો વોટ બેંક નહોતા, વોટર લિસ્ટમાં નહોતા, એટલે કોઈએ એમની તરફ ધ્યાન નહીં આપ્યું, અને સિંગલ રૂપિયાનું બજેટ નહીં આ કમ્યુનિટી માટે. એમ હું ડરી આમ અંદરથી થોડી વાર માટે હલી જાઉં એ પ્રકારનો આસ્થાળું ખરા. જે કામો કરી શક્યા, ઘરો બાંધવાથી લઈને એ લોકોને ઓળખાણ આપવા, લાખો લોકોને ઓળખાણ અપાવી. પ્રધાનમંત્રીએ પણ પૂછ્યું કે ભાઈ વિચરતી જાતિ માટે ભારત આખામાં શું થઈ શકે, અને અમે સજેશન આપ્યા, એના આધાર પર ત્યાં વેલફેર બોર્ડ બન્યું. આ બધું જ કામ થઈ શકે કોઈ એક કુદરતનું સતત બળ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે. ખાસ કરીને આ કાર્યક્રમમાં હું તમારી મુલાકાત એ પ્રકારની પ્રતિભાઓ સાથે કરાવતી હોઉં છું કે તેમણે તેમના જીવનમાં ઘણા સંઘર્ષ સાથે એક અનેરી સફર છે તે ખેડી હોય છે. હું છું બંસી રાજપૂત, અને આજે હું તમને જેમને મળવાની છું તેમની જો વાત કરવામાં આવે તો એમણે ઘણા બધા લોકોના જીવનમાં નવો જ પ્રકાશ છે તે પાડ્યો છે, તેમને એક નવું જીવન આપ્યું છે, અને સાથે સાથે તેમને રોજગાર આપ્યો છે. હું વાત કરી રહી છું VSMના કરતા ધરતા મિત્તલ પટેલ, જે આજે આપણી સાથે છે. મિત્તલ, વેલકમ ઓન માય શો. મિત્તલ, જે રીતે તમે જે કાર્ય કરી રહ્યા છો એના પર તો આપણે વાત કરીશું, પરંતુ આ જે વિચાર જે આવ્યો છે એ આવવો અને ત્યારબાદ ગ્રાઉન્ડ લેવલ પર જઈને શરૂઆત કરવી, એના ઉપર કામ કરવું, તમે શરૂઆત ક્યાંથી કરી, વિચાર ક્યાંથી? એકચ્યુઅલી કેવું છે કે ભણવાનું મારું 2005માં આમ તો ચાલી રહ્યું હતું. હું જર્નલિઝમ ભણી રહી હતી. એ દરમિયાન એક ફેલોશિપ મને મળી, અને ફેલોશિપમાં સ્થળાંતર કરતા કામદારો વિશે વાત કરવાની હતી, એમની સામાજિક આર્થિક પરિસ્થિતિ સમજીને. અને મેં શેરડી કામદારો, જે દક્ષિણ ગુજરાતમાં આવે છે શેરડી કાપવા માટે, એમના ઉપર એ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. 1.5 મહિનોનો એ સમયગાળો હતો. અને અભ્યાસ એટલે સામાન્ય રીતે લોકો લાઇબ્રેરી ફંફોસતા હોય, પુસ્તકો વાંચે, ઇન્ટરવ્યૂ કરે. મને એમ થયું કે આ નહીં, એક નવી મેથડ એ પણ હોય કે હું ત્યાં જઈને જાતે રહું, એ લોકોની વચ્ચે રહું, એ લોકોનું જીવન જાણું, અને જાણ્યા પછી હું લખું એમ. અને આઈ થિંક એ જે મને અભ્યાસનો એ મારો 1.5 મહિનો રહ્યો એ બહુ અદ્ભુત રહ્યો, પેઇનફુલ રહ્યો. અને હું એવું કહું કે એક જુદા જ ભારતનું મને એ 1.5 મહિના દરમિયાન પરિચય થયો. અને હું બહુ બધું લખ્યું છે બધા વિશે, બોલી પણ બહુ બધી જગ્યાએ છું, પણ એ જે સમય રહ્યો એમાં મને એમ લાગે છે કે જે શીખી અને સમજવાનું થયું ને એ પાયો નખાયો, જે આજે કાર્ય કરી રહી છું ને એને એટલે વિચારનો. આમ તો મારી માં પશુપાલન કરે, અને પોતે મેં એને કોઈ દિવસ પપ્પા પાસેથી પૈસો માંગતા નહીં જોયેલી, એટલે મેં બી કદાચ એવું હશે કે આપણા પોતાના પૈસા. સો અર્નિંગના દ્રષ્ટિકોણથી હું તો ભણતી હતી કે હું ભણીને પછી મને સરસ પૈસા કમાવું એવું. પણ આ 1.5 મહિના દરમિયાન મને એવું લાગ્યું કે એ એકમાત્ર ઉદ્દેશ્ય ન હોય. એ લોકોની વચ્ચે જવું, ફિલ્ડમાં જવું, એમના જીવનના જે પહેલુઓ છે એ તમારી સામે આવ્યા. ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. બિલકુલ બિલકુલ, એકદમ. હવે અનાજ જે જુવાર આપવામાં આવે, મને એમ થાય કે મારી માં હોય તો એની ભેંસોને પણ એવો જુવાર ન આપે, એવા જુવાર એમને આપે ને એમાંથી એને રોટલા ઘડવાના. એટલે એ મારી માટે બહુ જ એ જુવાર જ્યારે મેં જોઈ, અને માર્કેટમાં એ કદાચ 5 રૂપિયાની મળતી હશે, પણ પેલો જે આપનાર વ્યક્તિ હતો એની પાસે 15 રૂપિયા વસૂલતો હશે એમ. એટલે એક્સપ્લોઇટેશન કોને કહેવાય ને મેં ફર્સ્ટ ટાઈમ જોયું. બીજું, તમારા જીવન નિર્વાહ માટે તમારી પાસે જેવું છે એવું તમારે ખાઈ લેવાનું. ફૂટપાથ પર સૂવું એટલે શું એમ આપણને કોઈ દિવસ કલ્પના ન આવે. હું ઘણી વખત કહેતી હોઉં છું કે પેલા ટેન્ટ લઈએ અને આપણે કેમ્પસાઇટ પર જઈને રાત્રે રોકાઈએ, એ આખી ચીજ બહુ જુદી છે. પણ મારી પાસે ઘર ના હોય ને મારે ટેન્ટમાં રોકાવું પડે, ઠંડી હોય ને ઓઢવાનું ન હોય, મારી પાસે ભૂખ લાગી હોય ને ખાવા ન હોય, ચોખ્ખું પીવાનું પાણી તો શું નાહવા માટે મને ન મળે, આ બધું મેં એ દરમિયાન અનુભવ્યું એમ. અને એ વખતે મને એવું લાગ્યું કે આ જીવનની એટલે સાચી પહેલું છે
હંમેશા એવું થતું હોય ને, આપણે જે જીવન આપણને મળ્યું છે અને આપણે વી આર બ્લેસ્ડ, આપણને બહુ બધું મળ્યું છે એમ, પણ નથી એ ચીજો જો આપણે કોઈ દિવસ આપણા નજર સમક્ષ ન રાખીને એની સાથે સાથે તમારો જીવનનો લક્ષ્ય પણ એમ જોયું, અસંખ્ય એવા ઇન્સિડન્ટ્સ પણ બન્યા, ભૂખીએ રહી, ભીખ માંગી મેં ખાવા ખાધું એ દિવસો દરમિયાન, ફૂટપાથ રોડ પર હું પણ સૂતી એમ, પેલા વાહનો એક્સિડન્ટ કરી જાય ને પગ કપાઈ જાય ને મરી જાય, બધું ફેસ કર્યું મેં. અને પછી એવું લાગ્યું કે જીવનની સાર્થકતા એ છે કે જો હું આ બધા માટે, જે હોમલેસ છે કે જેની પાસે એટલે તકલીફોમાં જીવે છે, એમના માટે હું કંઈ કરી શકું. તમે જે રીતે વાત કરી કે તમારા મધર પશુપાલન કરતા હતા અને હંમેશા એમને પણ તમે પગભર જોયા છે, તો એ મિત્તલ કે આજે બધા માટે કામ તો કરે જ છે, બરાબર, પરંતુ મિત્તલનું જે બાળપણ છે એ કઈ રીતે, અને નાનપણથી મિત્તલ આવા જ હતા કે ભાઈ ક્યાંક કોઈને એવી રીતે જોવે એટલે કરુણા જાગી જાય? કરુણાવાળો પાર્ટ તો કદાચ હા પહેલેથી એવો, અને કદાચ મારા ઘરના સંસ્કાર, મારા પપ્પા મમ્મી, મારા દાદા, મારા નાના, એ કુટુંબ પણ એ જ પ્રકારનું એમ. એટલે મને યાદ છે, અમારું મુખીનું ઘર કહેવાય. તો એવું કહેતા કે કોઈ પણ વ્યક્તિ એમના પ્રશ્નો હોય તો નોટ ઓનલી મારું ગામ મહેસાણાનું સંખલપુર મારું ગામ, આજુબાજુના ગામમાં પણ કોઈને પ્રોબ્લેમ હોય તો અમારા ઘરે આવે તો એવું કહેતા કે પ્રાઇમસ પરથી અથવા ચૂલા પરથી તપેલી કોઈ દાડો દિવસ દરમિયાન નીચે ના આવતી, એટલી કોન્સ્ટન્ટ ચા થતી હોય ને એવું આપણને દેખાય. એટલે એ ભાવ હતો. નાનપણ બહુ મજાનું હતું, પણ એ બધાની વચમાં આમ અલ્લડ કહી શકાય એ પ્રકારનું કોઈ રિસ્ટ્રિક્શન એઝ અ ગર્લ, દીકરી તરીકે મારી મમ્મીએ કોઈ દિવસ અમારી ઉપર એ નાખ્યા નહીં. અને એટલે રમવું, ભણવું અને મસ્તી ને મોજ જેને કહી શકાય. અને મારી મમ્મી હંમેશા કહેતી હતી કે આપણને મળેલું સુખ એ આપણા એકલાનું નથી એમ, એને વહેંચીએ ને તો એનું દુઃખ જેમ વહેંચો તો તમારું ઘટે એમ સુખ વહેંચો તો વધે, એના જેવું છે એમ. એટલે આઈ થિંક એ બધું મનમાં રહ્યું એમ. એટલે જ્યારે આ વિચાર આવ્યો છે, કારણ કે તમે જે કામ કરો છો વિચરતી જાતિ માટે, કે જે પોતાની આઈડેન્ટિટી માટે, અને આ તમે ઘણા વર્ષોથી કરી રહ્યા છો, જ્યારે શરૂઆત કરી હશે પહેલાં તો આ વિચાર આવ્યો ત્યારે ઘરના લોકોનું રિએક્શન અને કેવું હતું, અને જે ચેલેન્જીસ ડેફિનેટલી આવી હશે એના વિશે જાણવા માંગીશ. વિચરતી જાતિઓ સાથે જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આપણા સમાજમાં વિચરતી વિમુક્ત જાતિઓમાં કેટલીક જ્ઞાતિઓ એવી કે જેની ઇમેજ બહુ ખરાબ એમ, ચોરી ચપાટી કરવાવાળા, લૂંટ કરવાવાળા, અમુક કમ્યુનિટી તો કે જાદુ ટોણા કરે, તો બધાને એમ થાય કે આ બહુ અનયુઝ્યુઅલ છે એમ જે કામ પસંદ કર્યું છે એરીએ, અને શું કામ કરવું છે એવું થાય. મારા લગ્ન પણ એ જ અરસામાં થયા. એટલે અને હોશિયાર, ગોલ્ડ મેડાલિસ્ટ, કોમ્પિટિશન એક્ઝામની પ્રિપરેશન કરતી હતી, યુપીએસસી કરીને આઈએએસ બનવું હતું. તો બધાને એવું થાય કે આને ઇઝીલી થઈ શકે એવું છે, તો આ શું ફિતૂર ચડ્યું છે એમ. અને બીજું કે એવું કામ કે જેમાં આજે મિત્તલને બધા ઓળખે, પણ 2005-06ની હું વાત કરું તો કોઈ ઓળખતું નહોતું. અને દરેક એક સેફટીના પર્સપેક્ટિવથી વિચારો તો જ્યારે હું ગામડાઓમાં આ બધાને શોધવા માટે ફરી રહી હતી ત્યારે બસમાં રખડવાનું, રિક્ષામાં, એવું નહોતું કે ધન સંપદા નહોતી ઘરમાં, પણ એ ક્યાંક એક જુદી પ્રકારની ખુમારી પણ હતી કે ભાઈ આપણે પોતે જે કમાઈને એમાંથી આપણે કંઈક કરવું એવું કરીને. હસબન્ડ જે થોડી ઘણી મદદ કરે, આમ તો ચોરી બી બહુ કરી એના પોકેટમાંથી, મારો ભાઈ મદદ કરે, એ તો ઓફકોર્સ એમ. અને એ બધાથી એટલે એ જ્યારે એ થયું ત્યારે બધાને એમ થતું હતું કે આ શું ધૂનકી ચડી છે એમ. અને આપણા ત્યાં દરેક વસ્તુને ઉપાર્જન સાથે જોડવામાં આવે, તમે કેટલું કમાવો છો એનાથી તમારી લાયકાત ડિસાઇડ થાય. હવે મેં જે પસંદ કર્યું તેમાં કમાવાનું તો ઘેર ગયું, તમારે તો બહુ બધું નાખવાનું જ છે એની અંદર. અને સરનામા વગરના માણસો સાથે કામ કરવાનું, એટલે મારે એ બધાના સરનામા શોધવાના હતા ને એમને સરનામા આપવાના હતા પાછા. મતદાર કાર્ડ છે, આધાર કયો કે બેંકમાં ખાતા ખોલ્યા, એટલે બહુ જ ડિફિકલ્ટ રહ્યું શરૂઆતનો આખો ફેઝ એમ. અને પણ એવું છે કે કદાચ એ ડિફિકલ્ટ ફેઝમાંથી પસાર થવાનું થયું ને એટલે આજે એનું મૂલ્ય પણ દેખાય છે. અને પેલું કહે છે ને સોનું તપે તો પછી એક્ઝેક્ટલી સોનાના રૂપમાં એ દેખાય છે. તો મને એમ લાગે કે મારો એ પીરિયડ હતો એ તપવાનો પીરિયડ હતો એમ. એટલે એમાંથી તપ. એટલે એ તમે એવું કીધું કે લોકોને પણ એવું લાગી રહ્યું હતું કે આને શું ફિતૂર ચડ્યું છે, જે ધારે તો કંઈ પણ કરી શકે છે, બહુ આસાનીથી એક ઇઝી લાઈફ છે એ ચૂઝ કરી શકે છે. તો એ એવું કોન્સ્ટન્ટ એવું પરિબળ, એવું એ શું બૂસ્ટ હતું કે જે આ કરવા માટે સતત પ્રેરી રહ્યું? એકચ્યુઅલી કેવું છે, વિચરતી જાતિઓ, મને એમ લાગે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આપણું બંધારણ બન્યું, બંધારણમાં લખ્યું છે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સ્ત્રીઓના અધિકાર, સામાજિક ને આર્થિક રીતે નબળા લોકોના ઉત્થાન માટેની વાત, એ બધું લખ્યું છે. પણ મને એમ લાગે કે સામાજિક રીતે નબળા પરિવારોમાં વિચરતી વિમુક્ત જાતિનો સમાવેશ ચોક્કસ થઈ જાય એમ.
પણ ફોકસ થવું જોઈએ ને, એ નહીં થયું. એટલે સ્પોટલાઇટ થવી જોઈએ ને, આ કમ્યુનિટી પર થઈ જ નહીં. અને મેઇન રીઝન હતું કદાચ એ લોકો વોટ બેંક નહોતા, વોટર લિસ્ટમાં નહોતા, એટલે કોઈએ એમની તરફ ધ્યાન નહીં આપ્યું. અને સિંગલ રૂપિયાનું બજેટ નહીં આ કમ્યુનિટી માટે. એમ કોઈ જગ્યા ઉપર રહે છે અને કોઈ આવીને એને કહી દે છે કે તું ખાલી કરી દે તો ડરી જાય અને એમ થાય કે ના, મારે આની સામે બોલાય નહીં. જે બીજા બધા કમ્યુનિટીને અધિકાર મળ્યા છે, એ ગામની છું ને મારો અધિકાર છે, એ વિશે ખબર જ નહીં. અને એટલી બધી પીડા પોલીસને જુઓ અને એની સાથે એના જે સંઘર્ષ છે, એમના આખા સામાન સમેત દંગા સળગાવી દે. ભણતરનું તમે પૂછો તો એવા કેટલાય સમુદાય એવા મળે કે જેમાં તમને આજે એક પણ છોકરી ગ્રેજ્યુએટ ના મળે, ઇવન 10 કે 12 પાસ ના મળે. અને દરિદ્રતા તો મને એમ લાગે કે જાણે અહીંયા ઘરમાં આવીને ઘૂસી જ ગઈ છે, જેને બહાર જવાની નામ જ નથી લઈ રહી એના જેવું. એ બધું જ્યારે હું એમને એક એક્ઝામ્પલ હું તમને કહું કે મને યાદ છે, દહેગામ છે, ત્યાં હું ફરતા પહોંચેલી અને આખી બહુ મોટી સેટલમેન્ટ હતી આ બધા અલગ અલગ સમુદાયના લોકોની. હું વાતો કરતી હતી ને પછી મેં એમને કીધું કે છાપરું બતાવો ને તમારું. તો હું જ્યારે એમને છાપરું કાકા મને બતાવવા માટે લઈને ગયા, તે છાપરાની અંદર નાની મોટી સાઇઝના ખાડા હતા. એમ એટલે મને એમ થાય છાપરામાં આપણે આપણા ઘરમાં ખાડા કરીએ, કોઈ ના કરે, તો છાપરામાં ખાડા કેમ કર્યા છે? એટલે એમણે કીધું કે ઊંઘવા બદલે, મને એ શબ્દ બી બરાબર યાદ છે. એટલે મેં કીધું, એટલે આમ શોખ લાગે. એટલે એમણે કીધું કે બહુ ઓઢવાના નથી અમારી પાસે. એટલે છાપા હોય ને ન્યૂઝપેપર, એને એ લોકો અંદર પાથરી દે અને એની ઉપર બચ્ચું હોય કે હોય એ સૂઈ જાય, ને પછી એક ઉપર બીજું છાપું કે નાખી દે, ને પછી ઉપર એક ગાભો કે શોલ એ ઉઢાડ દઈએ. એટલે આપણે એમ હંમેશા એવું કહેતા હતા કે ધરતી માની હૂંફ મળે એવું. અહીં તો રિયલ સેન્સમાં મેં જોયું કે હૂંફ પણ મજબૂરીના કારણે. એમ તો આવી દરિદ્રતા, ધારો કે હું ડફેર કમ્યુનિટી પાસે જાઉં, મને યાદ છે કે ધંધુકા પાસે અડવા ગામ હતું, ત્યાં ડફેર કમ્યુનિટીનો પડાવ અને રોઝા ચાલતા હતા. એટલે હું એમના ત્યાં ગઈ, એટલે જસ્ટ મેં પૂછ્યું શું છે આજે તો રોઝા કર્યા હશે ને તમે? એમ એટલે એમણે કીધું કે હા બેન. એટલે મેં કીધું રોઝા ખોલશો? સાંજનો સમય થઈ ગયો હતો. મેં કીધું શું બનાવ્યું છે? બહુ મોટું તહેવાર જેવું હોય છે રોઝા ખોલવા એ વખતના રમજાન મહિનામાં. એટલે એમણે કીધું કે તો બધું થઈ ગયું એમ. એટલે ટેવ પ્રમાણે હું ફરીવાર છાપરામાં ગઈ, બધા તો મારા બહુ આત્મીયજનો. તો રસોઈમાં તો કશું જ નહોતું, મેં ડબ્બા ફંફોસ્યા તો કશું જ નહીં મળ્યું એમ. એટલે પછી મેં પૂછ્યું કે એટલે એમણે કીધું કે બેન કંઈ જ નથી એમ, બિકોઝ સમય જે હતો એ પ્રમાણે રોજગારી મળે એવું પણ નહોતું એમ. હવે આવી હાલતમાં કોઈ માણસે કેમ રહેવું પડે? રેશન કાર્ડમાં રેશન મળે, પણ એમની પાસે તો રેશન કાર્ડ જ નથી કે લાઈને સરકારમાંથી મળતું સસ્તું અનાજ લઈને એક બાજરીનો રોટલો કરી શકે કે ઘઉંની રોટલી કરી શકે. આવી બધી અસંખ્ય વિપદાઓ એમની જે ગામોમાંથી કાઢી મૂકે એકસાથે. એટલે એવું થતું હતું કે આને કોઈ માણસ તરીકે બી કન્સિડર નથી કરી રહ્યું એમ. હા, પેલું એને ઘણી વખત કહે પણ ખરા કે બેન, જેમ ખેતરમાં ખેડૂતના નીલગાય આવે ને, રોજડું આવે ત્યારે ખેડૂત એને ભગાડે, એવી રીતે અમે તો કે રોજડા કરતાં ગયેલા છીએ. એટલે આ જ્યારે હું સાંભળું એમની પીડાઓ, એટલે પછી મને એમ થયું કે આમના માટે હું કંઈ પણ, ખાસ તો એમને સરનામું, એમની ઓળખ અપાઈ દઉં ને, તો મને એમ લાગે છે કે મારું જીવન સાર્થક થઈ જશે. એટલે આ અસંખ્ય એવા કેસીસ હું કહું કે આમ 9 દિવસનું પારાયણ કરી શકું એટલા બધા એક્ઝામ્પલ, પણ એ બધાની વચમાં એવું થયું કે મારા જીવનની આ સાર્થકતા છે કે આ પરિવારોના કલ્યાણમાં હું કોઈક રીતે નિમિત્ત બની શકું. બસ એ જ એક વાતો. અને એમની પાસે કદાચ હું જવાવાળી પણ પહેલી, બહુ બધા લોકો કદાચ ગયા હશે, પણ ખબર નહીં એક જે આશા એમને દેખાઈ હશે કે હું એમની પોતાની. એટલે તમે જે એક આખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે ને આજે એને એક અંજામ સુધી પણ પહોંચાડ્યો છે, તમે તમારી જે બુક છે એમાં પણ ઘણું બધું એમના વિશે લખ્યું છે. એ વાત તમે જે કરી કે એ તમને તમારો ત્યારે એ સંઘર્ષ, કારણ કે એ તમને એમ્પથી એમના માટે કરુણા એક લક્ષ્ય સાથે તમે નીકળ્યા, પરંતુ એમના માટે જે કાર્ય તમે શરૂ કર્યું એમને ઓળખ અપાવવાનું, એમાં પણ ઘણી બધી ચેલેન્જીસ, કારણ કે આ આસાન નથી. અને છે ને ક્યારેક એક વખત આપણે વિચારી લેતા હોય છે, ઘરની બહાર નીકળી પણ જતા હોય છે, પછી જે સંઘર્ષ આવે. બિલકુલ. અને કેવું થાય ઇનિશિયલ લેવલ પર તમે જુઓ તો કયા પ્રકારના સંઘર્ષ, હું કહેતી હોઉં છું કે જે કમ્યુનિટી માટે મેં કામ કરવાનું શરૂ કર્યું એમાં સ્વીકાર કેટલાક સમુદાયો, કેટલાક પરિવારો ખૂબ કરે, કેટલાકને એમ થાય કે આ કેમ આવી રહી છે, એમ અમારી વચ્ચે શું છે તો આવી રહી છે, કેમ પૂછી રહી છે એમ. એટલે સંદેહ, તમને સપોર્ટ પણ ના કરે. બીજું એટલે જેમને કરવાનું છે એ પણ સામે પક્ષે,
જે મુદ્દાઓ એમના હતા એને લઈને તમે હલ કરવાની વાત કરો તો તમે સરકાર પાસે જ જવાના. સરકાર પાસે જવું તો એ લોકો પણ હંમેશા એમ કે કોઈ પોલિસી જ નથી આમના માટે, કોઈ નીતિ જ નથી, અમે શું કરી શકીએ. તો સહકાર મળ્યો અમને? બહુ અઘરું હતું શરૂઆતમાં. મને યાદ છે કે મેં મારી પુસ્તક છે પણ અહીંયા સુખ નથી આવતું, એમાં મેં એક ચેપ્ટર લખ્યું છે રેશન કાર્ડ. એમ રેશન કાર્ડ મેળવવા માટે થઈને 35 પરિવારોમાં 1.5 વર્ષ લાગેલું. એમ મતદાર કાર્ડ આ પરિવારોને મળે અને કેમ કે ક્યાં જન્મ્યા છે એ ખબર નથી, એમની પાસે કોઈ પુરાવો નથી, ક્યાં રહે છે એનો કોઈ પંચાયતનો દાખલો નથી એની પાસે. એટલે લિટરલ એમાં સરનામાને ઓળખાણ વગરના માણસને ઓળખાણ આપીને એમને પ્રસ્થાપિત કરવાનું કે તું મિત્તલ જ છે, તું બંશી જ છે. એમ આપણા મા બાપ તો આપણને કહે પણ કાગળિયું તો જોઈએ ને, હોસ્પિટલમાં જન્મ્યા હોય તો તમને મળે. એમ એ બધું અઘરું જ હતું. એમ પણ હું એક ચીજ બહુ દ્રઢપણે માનું છું કે તમારી નિષ્ઠા સાચી હોય અને તમારી ભાવના પવિત્ર હોય ને તો પછી પેલું કહે છે ને પૂરી કાયનાતને મદદ કરવી પડે છે. એમ એટલે મને એમ થાય કે ઈશ્વરને પણ મદદ કરવી પડે. તો એવા સેન્સિટિવ ઓફિસર્સ મને એ વખતે દેખાયા, જેમ વિનોદ બબ્બર એ વખતે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, એમના પછી અનિતા કરવાલ આવ્યા રહે. એમણે બહુ સેન્સિટિવલી આ મુદ્દાને હાથ પર લીધો અને અસંખ્ય લોકોને મતદાર કાર્ડ આપવાનું કામ કર્યું ને એ ઓળખાણ મળી. પછી અનેક લોકોને બીજા પુરાવાઓ પણ મળતા ગયા. પણ હા, શરૂઆતનો પીરિયડ મને આજે હું કલેક્ટર કચેરીમાં આમના કોઈ રેશન કાર્ડ કે પ્લોટની વાત લઈને જાઉં ત્યારે હું 4-4, 5-5 કલાક બેસી રહેતી. એ હોય ને અંદર તો બી અપોઇન્ટમેન્ટ ના આપે, અંદર બોલાવે નહીં એવું પણ થતું, અથવા બોલાવે તો સાંભળી લે પણ એક્શનમાં ન આવે. એમ સો પેલું પરેશાન કાર્ડ એ વખતે મેં લખેલું કે હું થાકી ગઈ છું આ એક રેશન કાર્ડ. ને રેશન કાર્ડ એ આપણા બધાના જીવનમાં કદાચ બિલકુલ જરૂરી નથી પણ નાનો માણસ જેને 2 ટંકનો રોટલો ભેગો કરવો મુશ્કેલ છે એના માટે તો આ જીવનની બહુ જ અમૂલ્ય ભેટ જેવું છે. એમ એટલે સો બહુ જ અઘરો એ સમય રહ્યો. પણ તો ક્યારે ડર ના લાગ્યો જ્યારે ઘરેથી નીકળ્યા આ બધું? કારણ કે સામાન્ય રીતે આપણે આજે ક્યારેક આદિવાસી એરિયામાંથી પણ નીકળતા હોઈએ છીએ ને ત્યારે પણ લોકો ડરતા હોય છે. મને છે ને ભય એ મારા જીવનમાં એ ક્યારે, એટલે મને એમ થાય કે હું હોસ્ટેલમાં ભણતી, 7મા ધોરણમાં હતી ને મમ્મીએ હોસ્ટેલમાં ભણવા માટે મને મૂકી તો ભાવનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં. તો અપડાઉન એટલે ત્યાંથી વેકેશનમાં હું ઘરે આવવાનું થાય તો પપ્પા તો ખેતી સાથે સંકળાયેલા કે મને લેવા ન આવે તો એકલી જ આવતી. અને એ બધું એક નિર્ભય જે થઈને જીવવું એ કદાચ એમાં વણાયેલું જ મારા સંસ્કારમાં. મમ્મી પપ્પાએ જે રીતે મારો ઉછેર કર્યો એ પ્રમાણે. સો મને એ રીતનો કોઈ દિવસ ડર નહીં લાગ્યો. હા, કામો દરમિયાન એવું એક વખતે થયેલું કે હું કચ્છમાં સામખિયારીથી રાપર આસપાસમાં વિચરતી જાતિના ખૂબ પરિવારો, એટલે ત્યાં મને કોઈકે કીધું કે અહીંયા તમે આવશો તો આ બધાને તમને મળવાનું થશે. એટલે બહુ ખબર નહીં, મને એમ હતું કે રાપર એટલે કચ્છ. હવે ખબર પડે કે 2 આખા ભાગ છે, વાગડ આખો ને કેટલો બધો. એટલે મને એટલી ખબર કે રાતના બસમાં બેસો ને તો સવાર રાપર પહોંચી જવાય. એમ એટલે અને પેલા ટિકિટ કરાવી, એણે કીધું તમારે રાપર જવું તો સામખિયારી ઉતરવાનું, ત્યાંથી રાપર જવાય, કિલોમીટર પૂછ્યા જ નહીં. એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં, તમે મને સામખિયારીની ટિકિટ આપી દો. હવે સામખિયારી એ કચ્છનું પ્રવેશ દ્વાર, આવી ખબર નહોતી. એમ અને 4 જ કલાકમાં આવી જાય એ પણ ખબર. કેટલું મોટું છે બધું. બિલકુલ. મને હું 10 વાગે અહીંથી બસમાં બેઠી, રાત્રે 2 વાગે મને પેલા બસવાળાએ કીધું કે સામખિયારી આવી ગયું. એમ અને અત્યારનું કચ્છ બહુ જુદું છે, એ વખતનું કચ્છ તો કશું જ નહીં. અને હું ઉતરી સામખિયારી 4 રસ્તા ઉપર તો કંઈ જ દેખાય નહીં, એકદમ સુમસામ. અને ત્યારે મને હું એક બીજી હોટલવાળા, એક હોટલ પર એણે મને ઉતારી બસવાળાએ, અને એ હોટલમાં જે એક એક્સપિરિયન્સ થયો મારો, અને લિટરલ વેમાં એ વખતે મને ડર લાગેલો. આસ્થાળું ખરા. અને એવું લાગે કે જે ભગીરથ કાર્ય કે જે સેવાયજ્ઞ તમે હાથ ધર્યું છે એમાં એક કોન્સ્ટન્ટ કોઈ પરિબળ છે એ પણ હું બહુ જ માનું. ઈશ્વરના કોઈ પર્ટિક્યુલર ફોર્મ, આ સ્વરૂપ તે સ્વરૂપ એવું નહીં, પણ મને એમ થાય કે જે આપણને ઉઠાડે છે, જે આપણને ચેતના સાથે આ કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે, જે અશક્ય લાગતા કામો આપણને પૂરા કરાવવામાં આપણી સાથે ઊભો રહે છે, એ તો ઈશ્વર જ હોઈ શકે ને, કુદરત જ હોઈ શકે. એમ એટલે મને હંમેશા એવું થાય કે ખરેખર સંકલ્પો જ્યારે કરું, દાખલા તરીકે વિચરતી વિમુક્ત જાતિઓને જે કામો કરી શક્યા, ઘરો બાંધવાથી લઈને એ લોકોને ઓળખાણ આપવા, લાખો લોકોને ઓળખાણ અપાવી. પ્રધાનમંત્રીએ પણ પૂછ્યું કે ભાઈ વિચરતી જાતિ માટે ભારત આખામાં શું થઈ શકે, અને અમે સજેશન આપ્યા, એના આધાર પર ત્યાં વેલફેર બોર્ડ બન્યું. આ બધું જ કામ થઈ શકે કોઈ એક કુદરતનું સતત બળ. અને તમે જુઓ કે અમારું કામ જે હું કરું છું એમાં
પરિણામો તમને તત્કાલ નથી મળવાના. હું ભોજન કોઈકને ખવડાવીશ ને તો ઇમિડિયેટલી મને થશે કે હાશ આણે ખાધું એને તૃપ્તિ થઈ, મને સારું લાગ્યું. અમારા કામો તો થકવાડનારા, વર્ષો સુધી તમારે મહેનત કરવી પડે. બિલકુલ એમ. ફોર એક્ઝામ્પલ અમે વોટર મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું તો એ પણ એટલું જ ડિફિકલ્ટ, કેમ કે ગામને સમજાય જ નહીં તળાવ કરવા જોઈએ, વૃક્ષો ઉછેરવાની બાબતો પણ એવી જ. તો આ બધામાં એક જ પરિબળ મને એમ લાગે કે જેણે ટકાઈ રાખ્યું એ કુદરત છે. અને હું હંમેશા કહેતી તારી લાઇટ છે ને હંમેશા મારા માથે રાખજે એમ, અને મારી સાથે ચાલજે એમ. બીજું હું એવું બહુ દ્રઢપણે માનું કે હું નથી કરતી આ બધામાં. મને એમ પણ થાય કે એ આપણને સૂચવે છે. દરેકનો જીવનનો એક પર્પઝ હોય છે કે આ દુનિયામાં કેમ આવ્યા. તો મને એમ લાગે કે મારા જીવનનો પણ પર્પઝ એણે મને નિશ્ચિત કરીને મોકલી હતી, અને એ જ રીતે હું સદનસીબ મારું કે મને એ પર્પઝ ખબર પડી કે મને કેમ મોકલી. સો હું ખૂબ માનું એને, અને સાંજે સૂતા પહેલાં જેમ કૃષ્ણ અર્પણ કરે એમ હું અર્પણ પણ કરું કે મને જેટલી આજના દિવસમાં મતી આપીને સુજાડ્યું, જેટલું થઈ શક્યું તને અર્પણ, કાલ સવારે ઉઠાડીશ તો વધારે જોશથી પાછું કામ કરીશ એમ. એટલે તો રોજ નવા નવા કહેવાય ને કે માઇલસ્ટોન છે તમે અચીવ કરતા જાવ છો. તો અત્યારે હવે એક તો તમે જ્યારે વળીને જુઓ કે જ્યાંથી શરૂઆત કરી હતી, તો એ એક્સપિરિયન્સ, એ લાગણી કેવી છે અને હજુ ક્યાં જવું છે? મને એમ થાય કે શરૂ કર્યું ને ત્યારે બિલકુલ અંદાજ નહોતો કે આ બધું આટલું થઈ શકશે એમ, પણ ચાલતી ગઈ એમ એમ સપનાઓ મોટા થતા ગયા એમ. અને પહેલાં થોડોક ડર લાગતો કે જોવાય મોટું સપનું ના, એવું થાય કે કેમ કે આ બધા કામો એવા છે જે સમાજ અને સરકાર આ બેના સહયોગ વગર અશક્ય છે એમ, કમ્યુનિટીના સહયોગ વગર પણ અશક્ય છે એમ. સો ઇનિશિયલી બિલકુલ એવું લાગતું હતું કે આ બધું તો એટલે થોડું ઘણું કરી શકું ને તો બહુ જ એમ. પણ આજે પાછળ વળીને જોઉં છું તો મને ખુદને આત્મસંતોષ થાય કે ઘણું સારું કર્યું એમ. જેટલું પણ થઈ શક્યું એટલું પૂર્ણ નિષ્ઠા સાથે કર્યું. કોઈ હિડન એવા એજન્ડા નહીં કે મારે આ જોઈએ છે કે મને તે. એક જ માત્ર એજન્ડા કે લોકોને સુખ પહોંચી શકે, એને સુખ આપી શકીએ અને એમાં નિમિત્ત બની શકીએ ને તો એનાથી રૂડું કાંઈ જ નહીં. તો ખૂબ આનંદ છે એનો. અને હવે મોટા સપનાઓ જોવાની, કેમ કે મારી સાથે ઘણા એવા સ્વજનો લાઈક પ્રતુલભાઈ શ્રોફ છે, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી, એવા જ અનેક સ્વજનો છે જે અમારી સાથે એ રીતે, પિયુષભાઈ કોઠારી છે, રોઝી બ્લુ કંપની છે, એ બધા જ અમારી સાથે જોડાય. એટલે હવે આમ જેમ કે તળાવો કરીએ તો અમે 376 કર્યા. મને કોઈ કે હમણાં પૂછ્યું કેટલા કરવા છે, મારું પુસ્તક જળખૂટિયા મેં લખ્યું એમાં, તો મેં 1000 કરવા છે આગળના 7-8 વર્ષમાં. નાનું તો કે હવે નથી ભાવતું. પછી મને કીધું કે વૃક્ષ, મેં કીધું અમે 13 લાખ અમારા ઉછરી રહ્યા છે, પણ આગળના 8-10 વર્ષમાં 1 કરોડ કરવા છે. મારી બાળકો માટેની હોસ્ટેલ છે તો એમાં થાય કે 1000 બાળકો જોરદાર રીતે ભણી શકે એવું. તો હવે સપનાઓ મને એમ લાગે છે કે ઘણા મોટા થાય, અને એ વિશ્વાસ પણ છે કે સપનાઓ મોટા એ જ દેખાડે છે અને પૂરી કરવાની હામ પણ એ આપણને આપશે એવું કરીને. સો બહુ જ આનંદ છે. તમે જે આ સતત કરી રહ્યા છો, સમાજને એ તો બધું સમજ્યા, પરંતુ એક પરણિત સ્ત્રી, તમે કહ્યું કે તમારા લગ્ન પણ એ જ સમય દરમિયાન થયા હતા, ત્યારે પરિવારનો સાથ બહુ જરૂરી બની જાય છે. બિલકુલ. કારણ કે બંને, અને સ્ત્રી માટે બેલેન્સ કરવું, કારણ કે સ્ત્રી પાસે હંમેશા એવી અપેક્ષાઓ રખાય છે કે બંને વસ્તુને આ કરવું પડશે. એ એમના વિશે, તમારા જીવનસાથી વિશે, બાળકો વિશે ડિફિકલ્ટ રહ્યું બહુ જ એમ. એટલું ઇઝી બિલકુલ જ નહીં હતું. અને એમાં એ લોકો વિરોધ બી બહુ થયો. વિરોધ ઇન ધ સેન્સ એ વેમાં કે તારે શું જરૂર છે તે આવી રીતે શટલમાં રખડ્યા કરે છે એમ. એટલે એમણે કોઈ દિવસ એવી લાઈફ જોઈ જ ના હોય. અને હું જુઠ્ઠું બોલીને નીકળું ઘરેથી કે ના ના હું તો ગાડીમાં જવાની છું, નામ છે તેમ છે. તો પાછળ આવીને જ્યારે એમણે જોયું કે તું આમ રિક્ષામાં આવી રીતે, તો એ મને યાદ છે મૌલિક મારા હસબન્ડ, એમણે મને કીધું તું તારા એવું શું ખૂટે છે કે પેલી 3ની સીટવાળી જગ્યામાં તમારે 6 જણા બેસે ને એવી રીતે તારે બેસીને જવું પડે છે એમ. એટલે અને તું શું કરી રહી છે, તને ખ્યાલ આવે છે એમ. સો અઘરું. અને એને એવું થતું હતું કે સમજાતું નહોતું કે આ શું કરી રહી છે. ને પેલું મેં કીધું એ પ્રમાણે કે આપણે બધા હંમેશા પરિણામ નહીં છીએ. મને એ લોકો પૂછે કે આ કરીને તને શું મળે છે, તો માત્ર હું જવાબ આપતી સંતોષ. પણ સંતોષને તો તમે પૈસાની રીતે ગણો તો કેવી રીતે ગણી શકાય એમ. અને બીજું એને સેફટીની ચિંતા કે તું એક છોકરી તરીકે, હું ધારો કે સવારના 4 વાગે નીકળું અને ઘણી વખત એવું થતું કે ક્યાં જાય છે તો મને ખરેખર ખબર ના હોય કે ક્યાં જાઉં છું, કેમ કે આ લોકોને શોધવાનું કામ પણ એટલું જ અઘરું હતું.
તો શરૂઆતનો પીરિયડ બહુ જ ડિફિકલ્ટ રહ્યો એમ. એટલે આજની જે મિત્તલ દેખાય છે મને એમ લાગે કે ક્યારેક એવું થાય કે કોઈ પણ સ્ત્રીના જીવનમાં આવા બધા દિવસો ન આવવા જોઈએ એમ. એટલે એમની ભલે પરિવારની ચિંતા હોય તેમ છતાં પણ એમ એ મોકળાશ આપણા ત્યાં સ્ત્રીઓને એટલી બધી એ તમારું એક સ્ટેટસ બની જાય ને પછી બહુ વાંધો નથી આવતો એમ, પણ એ બનવા માટે તો એને તપવું જ પડવાનું છે એ વખતમાં. તો એ રહ્યો મારા હસબન્ડનો બહુ જ સપોર્ટ મળ્યો અને એક વખત સુધી સમજાઈ ગયું કે તમે સમજાવી એટલે દીધું. મને એમણે એવું કીધું કે મને એમ લાગ્યું કે તું છોડી દઈશ. અબોલાય બહુ રહ્યા બધું જ એમ, ઝઘડા કોઈ દિવસ નથી કર્યા, પણ એને એવું હતું કે હું અબોલા લઈશ, તારી સાથે વાત નહીં કરું તો તું મૂકી દઈશ એમ. પણ એણે કીધું કે છેવટે તે જ મને આમાં જોડી દીધો એમ. સો 2011થી એ પછી મારી સાથે જોડાયા. મારી દીકરી છે એક, અને દીકરી સાથે આઈ થિંક મેં એવી કોઈ મેટર્નિટી લીવ એટલે 17 દિવસ સુધી હું ઘરે રહી બેડ પર. 17મા દિવસે તો હું એને મૂકીને દિલ્હી, 18મા દિવસે મારી સાથે ઓફિસ એમ. સો એણે ખૂબ ટ્રાવેલ પણ કર્યું. એટલે મને આપણે બધા કહેતા હોય છે કે સ્ત્રી એ જગદંબાનું સ્વરૂપ છે ને, શક્તિ સ્વરૂપા છે. મને એમ લાગે કે જો આપણે એવું માનીએ તો ખરેખર આપણામાં એ શક્તિ છે એમ. એટલે મારી દીકરી સાથે મેં આ જર્નીને આઈ થિંક 7-8 વર્ષની મારી દીકરી થઈ ત્યાં સુધી એણે 1,00,000 કિલોમીટરથી વધારેનો પ્રવાસ એણે મારી સાથે કર્યો હશે. એટલે કરી શકાય છે આ બધું જ એમ. બીજું પાછું એવું થાય કે તમારા ફોનમાં ઘંટડી વાગે તો બી કોની એમ, જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્રષ્ટિકોણથી તો એવા તો કોઈ જ નહોતા એમ. ધારો કે પોલીસની આ થઈ કે ઢીકણી થઈ તો મારે ત્યાં પહોંચવાનું થાય તો એટલે ડિફિકલ્ટ હતું એમ. પણ હું હંમેશા એવું માનું છું કે કોઈ તમે મૂકો નહીં ને તો સફળતા તમને મળે જ છે. બે વસ્તુ મારે તમારી પાસેથી જાણવી છે, કારણ કે તમારે સતત આ પ્રકારના લોકોને મળવાનું થતું હોય છે. એવી કોઈ ઘટના, એવા કોઈ પરિવારને જોઈને કે આમ હૃદય દ્રવી ગયું હોય? એકચ્યુઅલી આમ એવું કહી શકાય કે દ્રવી જવાય એવી તો અમારા દરેક પરિવારોની પરિસ્થિતિ. તમે એમના પાસે જાઓ તો ઘણી વખતે ભોજવા ગામ છે વિરમ ગામનું, અને ત્યાં ચોમાસામાં 2015નું ચોમાસું, એ લોકો જ્યાં ડફેર પરિવારોએ છાપરા નાખેલા અને ચોમાસાનું પાણી એ વોળામાં થઈને એમના છાપરાઓમાં, સામાન્ય રીતે એમના જે છાપરા હોય ત્યાં પાણી ચોમાસાનું વહેતું જ હોય ઉપર અંદરથી. એ લોકોના ખાટલા ઊંચા હોય અને આજુબાજુનું પ્લાસ્ટિક કે ઊંચું કરી દે એટલે પાણી નીચેથી વહી જાય એમ. એક પરિવાર હતો, એણે 2 લાકડાના ટેકા વચ્ચે એનું બચ્ચું, એને પેલું કપડું બાંધીને સુવડાવે ને એમ સુવડાવેલું. રાત્રે પાણીનો આવરો વધ્યો અને એ પરિવાર એટલે પતિ પત્ની બંને ઉઠ્યા, અને નહીં તો જો સામાન બચાવવાનો હતો એટલે એમને થયું જો નહીં બચાવીએ તો બધું તણાઈ જશે એમ એટલું. એટલે બંને જણા ઉઠીને જે થોડું ઘણું મરચું, 2-4 ગોદડાં, ખાટલો ને બધું લઈને ઉપરવાસમાં એ લોકો મૂકવા જવા માંડ્યા. ત્યાં બીજા બી 10-15 પરિવારો તે બધા જે કરી રહ્યા હતા. સામાન બધો કાઢી લીધો, પછી છેલ્લે પેલું મીણિયું જે છાપરા ઉપર ઢાંક્યું હતું એ કાઢવા એ લોકો જતા હતા, ને ત્યાં એ બેનને યાદ આવ્યું કે પેલું મારો દીકરો એમ, એ લગભગ જન્મે એને 1-1.25 મહિનો થયો હશે. બંને હસબન્ડ વાઈફ દોડતા દોડતા ત્યાં પહોંચ્યા અને જોયું તો લાકડા પેલા જે ઘોડિયા ઉપરથી પાણી જતું હતું એમ. એટલે એ ઘટના મને સવારના એ લોકોએ 6-6:30 વાગે ફોન કર્યો. રહેમાનભાઈ છે ત્યાંથી, એમને મને કે બેન આને દફન ક્યાં કરવાનું બચ્ચાને? એટલે પછી આખી ઘટના કીધી બેનની. મેં કીધું એની માની હાલત શું છે? તો કે એને એમ થાય છે કે અમે પશુઓ કરતાં પણ ગયેલા એમ, કે એ થોડું ઘણું મરચું મીઠું બચાવવામાં સવાલ, અને અને કેટલું મરચું મીઠું તો એને રોજે રોજની પળોજ મજૂરી કરીને રોજ લાવે એ બચાવવામાં એમ કે હું પેટના જણ્યાને ભૂલી ગઈ એમ. એટલે એમ કીધું મને કે આના કરતાં તમે નીલગાય હોત ને તો સારું, એટલે જાનવર હોત તો સારું, તો અમારે જાત જ બચાવવાની હતી ને બીજું તો કંઈ બચાવીને ભાગવાનું નહોતું એમ. સો આવી અસંખ્ય પીડાઓ આ પરિવારોની, અને મને એમ થાય કે જીવતી વાર્તાઓ કહી શકીએ એવું બધું જ્યારે એમની સાથે જઈને બેસીએ ત્યારે આપણને દેખાય. એટલે અંદરથી હચમચી જવાય, પણ પછી એ બધાની વચમાં એમ થાય છે કે આ બધું છે ને એને ઠીક કરવા જ મથવાનું છે. અનેક સગાઓના તમે સગા છો, અને જે રીતે તમારા અનેક પરિવારો, અમારા જે માધ્યમ છે એનાથી તમે એ લોકોને કોઈ સંદેશો, એમને કોઈ વાત કહેવા માટે? હું એક જ વાત કહીશ કે આપણને મળેલું સુખ આપણા એકલાનું નથી એમ. અને જ્યારે પેલું સ્વથી ઉપર ઉઠીને આપણે સર્વનો વિચાર કરવાનું શરૂ કરીશું ને તો જ વસુદેવ કુટુંબની ભાવના જે છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. બાકી સંસ્કૃતિની રીતે આપણે બધા ભલે બોલીએ કે આપણે વસુદેવ કુટુંબમાં માનીએ છીએ, પણ બોલવું એટલે કહેણી અને કરણીમાં ફરક ન હોવો જોઈએ. તો મારા ખ્યાલથી સમાજ તરીકે, અને આ સમાજમાં એટલું મોટું દુઃખય નથી કે આપણે દૂર ન કરી શકીએ. બહુ જ ઓછા પરિવારો છે જે આવી બધી પીડાઓમાં પીડાય છે. હાથ આપીએ અને એને આગળ લઈ આવવામાં મદદ કરીએ, અને અનેક મિત્તલો સૌ પણ તમે બની શકો છો. અને એ રીતે જો આ કરીએ તો મારા ખ્યાલથી આવનારા થોડા વર્ષોમાં આપણે આ ભારત વર્ષ, આપણો દેશ છે એને ઉત્તમ બનાવી શકીએ.
થેન્ક યુ સો મચ મિત્તલ Thank મારી you. સાથે વાતચીત કરવા બદલ અને જે તમે આખો તમારી જે જર્ની અને ઘણી બધી એવી વાતો જે છે અમારી સાથે શેર કરી છે. આ હતા મિત્તલ પટેલ કે જેમણે કહેવાય ને કે બહુ ઓછા લોકો એવા હોય છે કે જે જેવું બોલે છે ને એવું જીવી જાણે છે અને ખરા અર્થમાં એમને જે એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે અને એમાં અમને ઉત્તરોત્તર પ્રગતિ મળે તેવી આપણે મતલબ આશા પણ રાખીએ અને આ જ પ્રકારની મુલાકાતો હું તમારી સાથે કરાવતી રહીશ. મને આપશો રજા. નમસ્કાર. અને મારી મમ્મી હંમેશા કહેતી હતી કે આપણને મળેલું સુખ એ આપણા એકલાનું નથી, એમ એને વહેંચીએ ને તો એનું દુઃખ જેમ વહેંચો તો તમારું ઘટે એમ સુખ વહેંચો તો વધે, એના જેવું છે. લોકોને પણ એવું લાગી રહ્યું હતું કે આને શું ફિતુર ચડ્યું છે, જે ધારે તો કંઈ પણ કરી શકે છે ને બહુ આસાનીથી એક ઇઝી લાઈફ છે ચૂઝ કરી શકે છે. તો એ એવું કોન્સ્ટન્ટ એવું પરિબળ એવું એ શું બૂસ્ટ હતું કે જે આ કરવા માટે સતત પ્રેરી રહ્યું હતું? તો બધાને એમ થાય કે આ બહુ અનયુઝ્યુઅલ છે જે કામ પસંદ કર્યું છે એરીએ, અને શું કામ કરવું છે એવું થાય. મારા લગ્ન પણ એ જ અરસામાં થયા, પણ એ ક્યાંક એક જુદી પ્રકારની ખુમારી પણ હતી કે ભાઈ આપણે પોતે જે કમાઈને એમાંથી આપણે કંઈક કરવું એવું કરીને. હસબન્ડ જે થોડી ઘણી મદદ કરે, આમ તો ચોરી બી બહુ કરી એના પોકેટમાંથી. મેઇન રીઝન હતું કદાચ એ લોકો વોટ બેંક નહોતા, વોટર લિસ્ટમાં નહોતા, એટલે કોઈએ એમની તરફ ધ્યાન નહીં આપ્યું અને સિંગલ રૂપિયાનું બજેટ નહીં આ કમ્યુનિટી માટે. એમ હું ડરી આમ અંદરથી થોડી વાર માટે હલી જાઉં એ પ્રકારનો આસ્થાળું ખરા. જે કામો કરી શક્યા, ઘરો બાંધવાથી લઈને એ લોકોને ઓળખાણ અપાવી, લાખો લોકોને ઓળખાણ અપાવી. પ્રધાનમંત્રીએ પણ પૂછ્યું કે ભાઈ વિચરતી જાતિ માટે ભારત આખામાં શું થઈ શકે, અને અમે સજેશન આપ્યા, એના આધાર પર ત્યાં વેલફેર બોર્ડ બન્યું. આ બધું જ કામ થઈ શકે કોઈ એક કુદરતનું સતત બળ